આ તરફ મહેસાણા વિજાપુરમાં હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો થયો છે। અકસ્માતની આડમાં કરાયેલી હત્યાનું કાવતરું પકડાઈ ગયું। હિટ એન્ડ રન કેસમાં આધેડનું મૃત્યુ થયું હતું। પત્ની અને ભત્રીજાએ મળીને પતિની હત્યા કરાવી। પત્ની રીટાબેને ભત્રીજાને હત્યા માટે ઉશ્કેર્યો હતો। પૈસાની લાલચ આપીને ભત્રીજા પાસે જ હત્યા કરાવી તેની પત્નીએ જ। પોલીસે પત્ની અને ભત્રીજા સહિત 3ની ધરપકડ કરી। 8 જુલાઈએ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી। અકસ્માતમાં વિનોદ પટેલનું કરુણ મોત નીપજ્યું હતું। ટેકનિકલ અને હ્યુમન સોર્સથી કાવતરાનો પર્દાફાશ થઈ ગયો છે અને પત્ની અને ભત્રીજો જ સામે આવ્યા છે હત્યારા તરીકે। વિશ્વાસમાં લઈ અને તેઓને આ કામે તેમની પત્ની સાથે તેમની દીકરી શ્રદ્ધાબેન સાથે ગુનાહિત કાવતરું રચી અને આ મરણ જનાર વિનોદભાઈ નાઓને ભેજા ગાડીથી પાછળથી ટક્કર મારી અને મોત નિપજાવેલ હોય, જેથી આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી વિમલકુમાર રોહિતભાઈ પટેલ તથા મરણ જનારની પત્ની રીટાબેન તથા તેમની દીકરી શ્રદ્ધાબેન નાઓને અટક કરવામાં આવેલ છે।